છેલ્લા 2 દિવસથી જે રીતે શહેરમાં વરસાદી માહોલ બદલાયો છે અને તંત્ર દ્વારા પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ હું ભગવાનનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલી માત્રામાં વરસાદ ન પડતા ઓછો વરસાદ પડ્યો છે, ત્યારે લોકોને પણ હાલાકી ઓછી ભોગવવી પડી છે. પરંતુ જે વિસ્તાર નીચા છે ત્યાં પાણી ભરાતું હતું, ત્યાં તંત્ર દ્વારા પણ એક્ટિવ કામગીરી કરીને તમામ વિસ્તારોમાંથી પાણી નીકળી જાય એવા પ્રયત્ન સયાજીગંજ વિધાનસભામાં કરવામાં આવ્યા છે. ત્યારે હું તંત્રનો પણ આ તબક્કે અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. લોકોની પણ હું પ્રશંસા કરીશ, લોકોને પણ ધન્યવાદ કરીશ, કારણ કે લોકોએ પણ સંયમતાના દર્શન દેખાડ્યા છે. તંત્ર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવે અને લોકો પણ પોતાના ઘરમાં રહ્યા, જરૂરિયાત વગર બહાર ન નીકળ્યા. અને જનરલી જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે લોકો પણ તંત્રની નિંદા ખૂબ સરળતાથી કરતા હોય છે. આ વખતે ઊંધો ટ્રેન્ડ જોવા મળ્યો. લોકોએ તંત્રની કામગીરીના વખાણ પણ કર્યા છે અને લોકોએ અમને ફીડબેક પણ સારા આપ્યા છે. અમારા પણ કાઉન્સિલર, અમારા પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, પછી એ વોર્ડ 1 હોય, 2 હોય, 8 હોય, 9 હોય, એના કોર્પોરેટરો, આ તમામ લોકો સાથે અમે સતત સંપર્કમાં હતા. વિસ્તારોની પણ અમે મુલાકાત લીધી છે. ત્યારે પણ તંત્રની કામગીરીની હું ફરીવાર પ્રશંસા કરું છું. આ સાથે જે લોકોના મનમાં બદ ઇરાદા હતા, તંત્રને બદનામ કરવાના, ચૂંટાયેલા લોકોને બદનામ કરવાના, એ બધા પર તંત્રએ પાણી ફેરવી દીધું છે. ખરા અર્થની અંદર આમ જોઈએ તો દેશમાં પણ બદલાયેલી પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થયું છે. નીટની એક્ઝામનું પેપર લીક થાય અને નીટની એક્ઝામનું પેપર લીક થયા પછી જે રીતે સરકારે પણ આખી મેટરને હેન્ડલ કરી અને હાલમાં જ એક કાયદો સક્ષમતાથી સરકારે એને પસાર કર્યો, અને જે આ નેક્સસ ચલાવતા લોકો હતા, પછી એ કોચિંગ ક્લાસના પણ લોકો હોઈ શકે અથવા તે એવા અસામાજિક તત્વો જે આ પેપર લીક કાંડમાં, અને આ પેપર લીક કાંડ કોઈ એક ઘટના નથી, આ રાજ્યનો પણ પ્રોબ્લેમ નથી, દેશનો પણ પ્રોબ્લેમ છે, આ સમાજનો એક વ્યવસ્થાનો પ્રોબ્લેમ છે. આને સુધારવા માટે જે કડક કાયદો કેન્દ્ર સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘડ્યો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે આનાથી આવા અસામાજિક તત્વો પર આપણે લગામ લગાવી શકીશું. અને આમ પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી શિક્ષણ વ્યવસ્થામાં જે રીતે આમૂલ પરિવર્તન લાવવાનું કામ એમને કર્યું છે, હું ખરા અર્થની અંદર કેન્દ્ર સરકારની પણ પ્રશંસા કરું છું. જે સંયમતાના દર્શન પણ હાલમાં કેન્દ્ર સરકારે પોતે દેખાડ્યા છે, હું એમાં પણ એમની પ્રશંસા કરતા આપણે સૌ એક સાથે દેશને બનાવવા માટે કામ કરીએ એ જ અનુરોધ. વંદે ભારત માતરમ. સૌ ઘરે રહો, સુરક્ષિત રહો, અને જે રીતે તંત્ર કે અફવામાં ના આવતા તંત્રની વાત માનો, એવો જ આપ સૌને નમ્ર અનુરોધ. વંદે ભારત માતરમ.